મમ્મી મેં વસ્તુ મગાવી હતી ને, આજે આવવાની હતી, મારી વસ્તુ આવી ગઈ છે? હા, તારું પાર્સલ છે ને જે હમણાં જ આવ્યું છે અને મેં ને તારા રૂમમાં મૂક્યું છે. હા વાંધો નહીં, ચલો હું જોઈ લઉં છું. 4,000 રૂપિયા માંગ્યા હતા તો મેં એમને છે ને 4,000 રૂપિયા આપી દીધા ને, પછી તું મને દઈ દેજે. હા મમ્મી, આપી દઈશ. અને સાંભળ, આ અઠવાડિયામાં છે ને તારો 3જું પાર્સલ છે. આવા ખોટા ખર્ચા બહુ ન કરાય, થોડાક પૈસા બચાવીને રાખો ને તો ભવિષ્યમાં કામ લાગશે. કેટલા મોંઘા મોંઘા પાર્સલ તું મગાવેશ. જો કરી દીધું ને સવારમાં ચાલુ. મને છે ને તમારી વાત સાંભળવાનો જરાય મૂડ નથી. અને હા, જે મેં મોંઘા પાર્સલ મગાવ્યા છે ને, કે નથી તમારા પૈસાને મગાવ્યા કે નથી તમારા છોકરાના પૈસેથી મગાવ્યા, મેં છે ને બધા મારા પૈસેથી જ મગાવ્યા છે. એમાં તમને વાંધો શું છે? તમને તમારા છોકરા પાસેથી દર મહિને 20,000 રૂપિયા મળે છે ને, તમે લઈ લ્યો છો એની પાસેથી 20,000 રૂપિયા. મેં તમને કોઈ દિવસ કાંઈ કીધું કે તમે 20,000 રૂપિયાનું શું કરો છો અને ક્યાં વાપરો છો? જો હું તમારી પંચાયત નથી કરતી તો તમે કેમ મારી પંચાયત કરો છો? મેં તો તને કાંઈ કીધું જ નથી. હું તો તને બસ એટલું જ કહેવા માંગુ છું કે જો તમે અત્યારથી બચત કરશો ને તો ભવિષ્યમાં તમને કામ લાગશે. ઘરમાં બધું જ કામ છે ને મમ્મીને જ પૂછીને કરવાનું. બહાર જવું હોય તોય મમ્મીને પૂછવાનું, રસોઈ બનાવી હોય તોય મમ્મીને પૂછવાનું. બસ બધું કામ એમને પૂછીને જ કરવાનું. થયું છે કેમ ક્યારની બૂમા બૂમ કરી રહી છું? મમ્મીને સમજાવીને તો સમજાવી દેજો. ક્યારના મારી ઉપર રાડું નાખે છે. એક પાર્સલ મગાવીને એમાં તો ક્યારના બૂમા બૂમ કરે છે. રોજ એકને એક વાત. મારે તમારે કેની વાત જ ન સાંભળવી. મેં તને હંમેશા મારી દીકરીની જેમ જ રાખી છે અને આ ચિઠ્ઠી હું ખાસ તારા માટે જ લખું છું. આ ચિઠ્ઠી તું વાંચી લેજે અને જો મારાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરી દેજે. હા બોલો. ઓફિસેથી સરે આ ફાઇલ મોકલાવી છે. ઓકે, થેન્ક યુ. જીવતા જીવતો મને શાંતિ નથી લેવા દીધી અને એમાં આ વસિયત કરીને ગયા છે. ખબર નહીં એમાં હું લખ્યું છે મારા વિશે. નક્કી કંઈક ખરાબ જ લખ્યું છે. એમાં પાછી ચિઠ્ઠી લખીને ગયા છે. આશા રાખું છું કે તને આ ફાઇલ મળી હશે. આમાં FDના 2 કાગળ છે અને બીજી એક આપણી ગામડે જે જમીન છે એની કિંમત અત્યારે લગભગ 2 કરોડ રૂપિયા છે. આ બધું મેં મારા છોકરાના નામે નથી કર્યું, પણ ખાસ તારા નામે જ કર્યું છે. તું કહેતી હતી ને કે મારો છોકરો તમને દર મહિને 20,000 રૂપિયા આપે છે, તો એ 20,000 રૂપિયા મેં ભેગા કરી અને મેં તારા નામની FD બનાવી છે. અને હું આશા રાખું છું કે મારા ગયા પછી તું બધું સારી રીતે સંભાળી લેજે. અને જ્યારે તું આ ચિઠ્ઠી વાંચતી હોઈશ ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં અને મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજે. કાશ મમ્મી આજે મારી સામે બેઠા હોત. મેં એમની સામે બહુ ખોટું કર્યું છે. એમના સાથે ઊંચા અવાજે બોલી છું, એમને ન કહેવાનું કીધું છે. ખરેખર મેં તમારી સાથે બહુ જ ખોટું કર્યું છે. કાશ કે તમે આજે આ શિખામણ મને મારી નજરની સામે તમે મને આપી હોત. મમ્મી મને માફ કરી દેજો, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. આપણા માતા પિતા જ્યારે આપણને કહેતા હોય છે ને ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આપણી સાથે ટક 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 કર્યા કરે છે. આપણી નાની નાની વાતમાં બસ વચ્ચે બોલ બોલ જ કરે છે. ખરેખર તો છે ને એ આપણા કંઈક ભલા માટે જ કહેતા હોય છે, પરંતુ જ્યારે આ દુનિયામાં નથી હોતા ને ત્યારે આપણને એની બહુ જ યાદ આવે છે. ને એ વખતે આપણને યાદ આવે છે કે આપણા માતા પિતાએ આપણને જે પણ કંઈ કીધું હતું ને બહુ સારા માટે કીધું હતું. બાકી તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો.